નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, પુરુષોત્તમ માસ એટલે કે પ્રભુની વધુ નજીક રહેવાનો સમય, ભગવાનની ભક્તિ કરવાનો સમય કે જે દર ત્રીજા વર્ષે આવે છે. આ દિવસોમાં આપણે નિત્ય જપ, તપ, પાઠ, પૂજા, નિયમ, વ્રત અનેક વસ્તુઓ કરીએ છીએ અને ભગવાનને પ્રસન્ન કરીને તેમના દર્શન કરવાની, તેમના આશીર્વાદ મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. નિત્ય કાઠાગોરનું પૂજન કરીએ છીએ અને આની પહેલાંના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય સાંભળ્યો, સાથે જ કાઠાગોરની વાર્તા પણ સાંભળી. તો આશા છે કે આપ સૌ લોકોએ તે વિડીયો જોયો હશે અને તે કથા વાર્તા સાંભળી હશે. તો આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો બીજો અધ્યાય સાંભળીશું. સાથે જ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું કે જેનું નામ છે સાસુ વહુની વાર્તા. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. અને જો આપને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ, તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો કે જેથી કરીને આપ ઘર બેઠા પવિત્ર પુરુષોત્તમ માસમાં અનેક તીર્થસ્થળોના દર્શન કરી શકો. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ દ્વિતીયો અધ્યાય નારદજીનો પ્રશ્ન. સૂત પુરાણીના આ વચનો સાંભળીને બધા ઋષિમુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની વિદ્વાન સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. સૌનક મુનિ બોલ્યા કે આપ શ્રી વ્યાસજીના શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો કે જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને તેમજ જગતનું કલ્યાણ થાય. આથી સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મારી સમજણ મુજબ તમને કહું છું. સૂતજીએ કથાનો પ્રારંભ કરતા કહ્યું કે બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના બળે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ તેમને હજુ બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના સર્વ માનવનું કલ્યાણ થાય. આ સાંભળી નારાયણ હસીને બોલ્યા કે તમે પણ માનવીઓને મોહપાસમાંથી ઉગારી શકો એમ છો, છતાં તમે આવ્યા જ છો તો વ્રજવાસી શ્રી કૃષ્ણની કલ્યાણકારી કથા સાંભળો. હે નારદજી, શ્રી કૃષ્ણની બાળલીલા, રાસલીલા આદિ તો તમે જાણો જ છો. આજે હું તમને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવું છું. આ પુરુષોત્તમ મહાત્મ્યની કથાનો મહિમા એટલો મોટો છે કે તે કહેતા પાર ન આવે. આ કથા એવી પવિત્ર અને કલ્યાણકારી છે કે તે કહેનાર અને સાંભળનાર બંનેને સુખ, શાંતિ અને મુક્તિ આપે છે. આ કથાનો મહિમા પુરુષોત્તમ માસમાં વધુ હોય છે. આથી નારદજીએ પૂછ્યું કે આ પુરુષોત્તમ ભગવાન અને આ પુરુષોત્તમ માસનું નામ અગાઉ મેં ક્યારેય સાંભળ્યું નથી. આ પુરુષોત્તમ કયા દેવ છે, પુરુષોત્તમ એ કયો માસ છે અને તેનું મહાત્મય શું છે, એ બધું આપ મને વિસ્તારપૂર્વક કહો. સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. આ સાંભળી નારદજીએ કહ્યું કે હે નારાયણ, મેં તો આજે જ આ નવા પુરુષોત્તમ માસ માટે સાંભળ્યું. બીજા મહિનાઓ અને તેમના સ્વામીઓ વિશે હું જાણું છું. તો આ નવા માસની ઉત્પત્તિ એકાએક કેવી રીતે થઈ તે વિસ્તારપૂર્વક મને જણાવો. સૂત પુરાણી બોલ્યા
કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મયની કથા કહેવી શરૂ કરી અને તે કથા જ હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો હવે આગળની કથા એટલે કે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 3જો અધ્યાય નેક્સ્ટ વિડીયોમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો નારદજીનો પ્રશ્ન નામનો 2જો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેમાં આજે આપણે સાસુ વહુની વાર્તા સાંભળીશું. તો એક હતું ગામ. ગામમાં સાસુ વહુ રહે, ખાધે પીધે સુખી, વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે, અને એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. સાસુએ વ્રત આદર્યા અને ગામની સઘળી સ્ત્રીઓને વ્રત કરતી જોઈ વહુને વ્રત કરવાની ઈચ્છા થઈ. સાસુને વાત કરી તો સાસુ છણકો કરીને બોલી કે જોઈ જોઈ મોટી ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, જુવાનીમાં નદીએ નાવા ન જવાય. બિચારી વહુ તો શું બોલે, એણે તો મન વાળી લીધું ને ઘર બેઠા વ્રત આદર્યા. કહેવાય છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. વહુ તો કથરોટમાં પાણી ભરીને સ્નાન કરે, લોટો પાણી રેડતી જાય અને પુરુષોત્તમ પ્રભુનું નામ લેતી જાય. પછી આંગણામાં બેસીને વાર્તા કરે. રસ્તેથી કોઈ બ્રાહ્મણ નીકળે તો પાઈ પૈસાની દક્ષિણા આપે. એક દિવસની વાત છે, સાસુ નદીએ નાવા ગઈ. નાતા નાતા જમણા હાથની આંગળીએ પહેરેલી વીંટી પાણીમાં પડી ગઈ. સાસુ તો ઘાંઘી થઈ ગઈ. બહુ ગોતી પણ વીંટી ન મળી એટલે સાસુ લમણે હાથ દઈને ઘેર આવી. આ બાજુ વહુ કથરોટમાં પાણી લઈને સ્નાન કરે છે અને સ્નાન કરતા કરતા કથરોટમાં વીંટી દેખાણી. વહુ તો તરત ઓળખી ગઈ કે આ તો મારા સાસુની વીંટી, નક્કી ભૂલી ગયા હશે. સાસુ ઘેર આવ્યા એટલે વહુએ વીંટી દઈને બધી વાત કરી. સાસુને અચરજ તો ઘણું થયું પણ છણકો કરીને વીંટી લઈ લીધી. બીજા દિવસે નદીમાં નાતા નાતા ડોકનો હાર પડી ગયો. સાસુને તો ધ્રાસકો પડ્યો. કથા વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ તો હાર શોધવા લાગી. પણ મસાણે ગયેલા મળદા જેમ પાછા ન આવે તેમ પાણીમાં પડેલો હાર પણ ન મળ્યો. સાસુ તો ભાગીને ભાંડતી આવી ઘેર અને ઘરમાં પગ મૂકતા જ વહુએ હાર સાસુના હાથમાં આપતા કહ્યું કે માજી, આ મને કથરોટમાંથી મળ્યો. હવે સાસુની આંખો ચાર થઈ. આવું ચડિતર તો ન જોયું ન તો જાણ્યું. વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કથરોટમાં. નક્કી આ બહુ ચુડેલ છે, મેલી વિદ્યાની જાણકાર છે. સાસુના ગભરાટનો તો પાર ન રહ્યો. ચુડેલના સા ભરોસા. ભૂખી થાય તો ગળે બેસીને લોહી પીવે. કાલે છૈયા છોકરા થશે. ચુડેલ વહુ ભરખી જશે તો વંશવેલો નહીં રહે. સાસુ પાણી પહેલા પાડ બાંધવાના મનસુબા ઘડવા લાગી. એ તો ગઈ રાજા પાસે અને જઈને વાત કરી કે મારા છોકરાની વહુ ચુડેલ છે, માન્યામાં ન આવે એવા ચડિતર કરે છે, ભૂરાટી થાશે તો આખા ગામને ભરખી જશે, માટે એને સૂળીએ ચઢાવી દો. રાજા ઘણો ભલો અને દયાળુ હતો. એ બોલ્યો કે માજી, મારે પુરુષોત્તમ વ્રત છે. આ પવિત્ર માસમાં મારાથી કોઈની હત્યા ન થાય, માટે આ મહિનો પૂરો થવા દો. ઉજવણું થઈ જાય પછી એ ચુડેલનું ડોકું ધડથી જુદું કરી દેશું. સાસુ તો ઘરે આવી અને મહિનો પૂરો થયા પછી રાજાએ યજ્ઞ કર્યો. 1008 વરુણનો તર્યા. આખું ગામ યજ્ઞના દર્શને આવ્યું. વહુ બોલી કે બઈજી હું આવું. યજ્ઞના દર્શન થાય તો ભવ પાર થવાય. ત્યારે સાસુ છણકો કરતા બોલી કે બેસ બેસ ચુડેલ. વહુને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ પણ છાની માની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી. પૂર્ણાહુતિના સમયે યજ્ઞમાં શ્રીફળ હોમાતા જ પુરુષોત્તમરાય પ્રગટ થયા અને છેવાડે ઊભેલી વહુને પાસે બોલાવી આશીર્વાદ દીધા. પછી હાથ જોડીને ઊભેલા રાજાને કહ્યું કે હે રાજા, આખા ગામમાં સાચા ભાવથી મારું વ્રત એકમાત્ર આ સ્ત્રીએ જ કર્યું છે.
માત્ર એને દર્શન દેવા માટે જ હું પ્રગટ થયો છું. વહુને આશીર્વાદ આપીને પ્રભુ અંતર ધ્યાન થયા. રાજા અને ગામના લોકો વહુના પગમાં પડી ગયા. રાજાએ વહુને અડધું રાજ્ય આપ્યું અને સાસુના પસ્તાવાનો પાર ન રહ્યો. પણ વહુએ સાસુને માફી આપી અને આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે કે વહુને સાસુના ઠપકાના લીધે નદીમાં સ્નાન કરવા ન મળી શક્યું તો ઘર બેઠા કથરોટના પાણીમાં જ સાચા મનથી વ્રત કર્યું. એટલે આનાથી એ સાબિત થાય કે પવિત્ર સ્થળ કરતાં મનની પવિત્રતા વધુ મહત્વની છે. અને બીજી વાત કે ભગવાન પુરુષોત્તમ દેવ છેવટે પ્રગટ થઈને રાજાને સમજાવે છે કે આખા ગામમાં માત્ર વહુએ જ સાચા ભાવથી વ્રત કર્યું છે. એટલે ભગવાન બાહ્ય આચરણ કે દેખાડાને બદલે ભક્તના હૃદયની અને મનની નિષ્ઠા અને તેની શ્રદ્ધા જુએ છે, પૂજા પ્રત્યે ભાવ જુએ છે. એટલે વાર્તાનો અંતિમ બોધપાઠ એ જ કહી શકાય કે જે કોઈ પણ શ્રદ્ધા અને નિષ્ઠાથી પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તેને ભગવાન ચોક્કસપણે ફળ આપે જ છે. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો બીજો અધ્યાય સાંભળ્યો. સાથે જ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા એટલે કે સાસુ વહુની વાર્તા સાંભળી. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો ત્રીજો અધ્યાય સાંભળીશું અને અન્ય એક નવી પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળીશું. આ સિવાય આ મહિનામાં કરવામાં આવતા નિત્ય ભગવાનના પાઠના વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલા છે કે જે પણ આપ અમારી સાથે સાંભળી શકો છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.